કહેવાય છે કે જો તમે 10 બિઝનેસ પર્સન સાથે રહેશો તો 11મી વ્યક્તિ તમે હશો જે પણ એક બિઝનેસનો વિચાર કરશે. જો તમે 10 જોબ કરતી વ્યક્તિ સાથે રહેશો તો 11માં તમે હશો કે જે જોબમાં પોતાનું કેરિયર જોશે. જો તમે કોઈ 10 હેલ્થ કોન્શિયસ વ્યક્તિ સાથે રહેશો તો 11મી એ વ્યક્તિ તમે હશો જે પણ પોતાની હેલ્થને લઈને એકદમ કોન્શિયસ થઈ જશે. જો તમે 10 હેપી પીપલ સાથે રહેશો તો 11માં તમે હશો કે જે ઓટોમેટિક ખુશ રહેવા માંડશે. જો તમે 10 એવી વ્યક્તિ સાથે બેસશો કે જે ઓલવેઝ પ્રેશરમાં રહેતી હોય છે તો 11મી વ્યક્તિ તમે હશો કે જે પણ પ્રેશરનો ભોગ બનશે. જો તમે 10 ડાયવર્સ વ્યક્તિ સાથે રહેશો તો 11મી વ્યક્તિ તમે હશો કે જેને પણ ડિવોર્સના વિચાર આવશે. જો તમે 10 એવી વ્યક્તિ સાથે રહેશો કે જે એના ફેમિલી સાથે બહુ હેપી લાઈફ જીવે છે તો 11માં તમે હશો જે એના ફેમિલીમાં ગમે તેટલા પ્રોબ્લેમ હશે ને એમ છતાં પણ એની સાથે હેપી રહેવાની ટ્રાય કરશે. જો તમે 10 એવી વ્યક્તિ સાથે રહેશો કે જે વર્ક લાઈફ બધું જ બેલેન્સ કરે છે તો 11માં તમે હશો કે જે આ બધું બેલેન્સ કરીને જીવશે. તો આપણી આજુબાજુ કેવા લોકો છે, આપણી સરાઉન્ડિંગ પીપલ કેવું છે એ બહુ ઇમ્પોર્ટન્સ છે. સો જો તમે 10 સક્સેસફુલ વ્યક્તિ સાથે રહેશો તો 11મી સક્સેસફુલ વ્યક્તિ તમે હશો. સો બહુ ઇમ્પોર્ટન્સ છે કે તમારી આજુબાજુ તમારું ગ્રુપ કેવું છે. સો જોઈન ધ પીજી ક્લિક ગ્રુપ કે જે તમને બધી જ વસ્તુ આપશે, જે તમને બધું જ બેલેન્સ મળશે.